આહવા દીપદર્શન શાળાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો સુવર્ણ જયંતિ મહોત્સવ। આહવા ખાતે વર્ષ 1975થી શરૂ થયેલ દીપદર્શન શાળા આહવાના આજે 50 વર્ષ પૂર્ણ થતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ સુવર્ણ જયંતિ મહોત્સવ નવા સમાજ માટે વ્યક્તિનું ઘડતર થીમ આધારિત યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કાર્યક્રમના ઉદ્ઘાટક ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજય પટેલે શાળા સંચાલકોને સફળતાપૂર્વક 50 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ ઉજવણી પ્રસંગે વર્ષ 1975થી શરૂ થયેલ આ શાળામાં વેદરૂના સંઘના સિસ્ટરો સાથે તમામ લોકો અને દાતાઓના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। બાળકો શિક્ષણમાં રુચિ કેળવે, અભ્યાસ બાબતે ધ્યાન કેન્દ્રિત કરે તે માટે શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ સમયાંતરે બાળકોનું મૂલ્યાંકન કરે તેવી અપીલ શ્રી પટેલે કરી હતી। સાથે જ કાર્યક્રમ પ્રસંગે બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ કૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને પ્રોત્સાહિત કર્યા હતા। શિક્ષણ, રસ્તા, પાણી, આરોગ્ય, ટકાઉ વિકાસ ક્ષેત્રમાં અગ્રેસર રહી પ્રગતિના પંથે આગળ વધે તે માટે સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું। ભારતના બંધારણમાં સમાવિષ્ટ આમુખનો ખ્યાલ આપી રેવ બિશપ સેબાસ્તિયાઓ મસ્કરનેસે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા આપી હતી। સાથે જ વિદ્યાર્થીઓ ઈશ્વરની પ્રતિકૃતિ રૂપ છે તેમ જણાવી બાળકો પોતાનો સર્વાંગી વિકાસ કરે, શ્રેષ્ઠ માનવ ઘડતરનો ઉદ્દેશ રાખે, સાથે જ સહિષ્ણુતા કેળવે તે જરૂરી છે તેમ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મસ્કરનેસે આ પ્રસંગે જણાવ્યું હતું।